શું તમે પણ ગેસ સિલિન્ડર બુક કરાવવાની અને તે ખાલી થઈ જવાની ઝંઝટથી પરેશાન છો? તો હવે આ ઝંઝટ પર ફૂલ સ્ટોપ મૂકી દો, કારણ કે હવે પીએનજી કનેક્શન માટે તમારે ઓફિસના ધક્કા ખાવાની પણ કોઈ જરૂર નથી. તમે ઘરે બેઠા જ ઓનલાઈન અરજી કરી શકો છો. કેન્દ્ર સરકાર હવે દેશભરમાં પીએનજી એટલે કે પાઇપ્ડ નેચરલ ગેસના નેટવર્કની ઝડપથી વધારી રહી છે. જે વિસ્તારોમાં સુવિધા ઉપલબ્ધ છે ત્યાં સરકાર લોકોને એલપીજી સિલિન્ડર છોડીને પીએનજી અપનાવવા પ્રોત્સાહિત કરી રહી છે. અને આ સુરક્ષિત છે, સસ્તું છે અને 24 કલાક ઉપલબ્ધ પણ રહે છે. અરજી કરવી ખૂબ જ સરળ છે. અરજી માટે તમારે તમારા વિસ્તારની ગેસ કંપની જેમ કે અદાણી ગેસ, આઈઆરએમ અથવા તો ગુજરાત ગેસની વેબસાઇટ પર જવું પડશે અને ત્યાં ન્યૂ પીએનજી કનેક્શન પર ક્લિક કરવું પડશે. હવે તમારું નામ, સરનામું અને વિગત ભરો. જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી ઓનલાઈન ફી ભરી દો. બસ અરજી સબમિટ થયા પછી કંપનીની ટીમ તમારા ઘરે આવીને મીટર ઇન્સ્ટોલ કરી જશે. તમારે માત્ર આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા વોટર આઈડી જેવી ઓળખ અને લાઇટ બિલ કે પ્રોપર્ટી ટેક્સની પહોંચ જેવા એડ્રેસ પ્રૂફની જરૂર પડશે. જો તમે ભાડે રહો છો તો મકાન માલિકનું એનઓસી જોઈશે. તો રાહ કોની જુઓ છો? આજે જ ડિજિટલ બનો અને પીએનજી પર શિફ્ટ થઈ જાઓ. આ માહિતી તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂર શેર કરો અને આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ.